ધર્મને મારી રહ્યો છે, બળદ અને ગાયનું સ્વરૂપ ધારણ કરીને ઊભો છે. પરીક્ષિત જ્યારે એની પાસે આવે છે અને જોવે છે કે આ કળિયુગ મારા આ સંસારની અંદર પ્રવેશી રહ્યો છે, ત્યારે પરીક્ષિત એને મારવા માટે તૈયાર થાય છે. અને ત્યારે કળી શરણે આવે છે અને કળી એમ કહે છે કે રાજન, તમે મને નહીં મારો. પરીક્ષિત એમ કહે છે કે હું તને ન મારું તો એનાથી મને શું પ્રાપ્ત થશે? મારી આ પ્રજા છે, મારો આ યુગ છે, એને શું મળશે? તો કળી એમ કહે છે પરીક્ષિતને કે સતયુગમાં, દ્રાપર યુગમાં, કે જ્યારે જ્યારે મહાપુરુષો સંતો જ્યારે હિમાલયની કંદરામાં, આવા હરિદ્વારમાં, બદ્રીનાથમાં, કેદારનાથમાં આવી અને હજારો અને કરોડો વર્ષ તપસ્યા કરે છે, અને ત્યારે ભગવાનની પ્રાપ્તિ થતી હોય છે. મોટા મોટા યજ્ઞ થાય છે, મોટા મોટા અનુષ્ઠાન થાય છે, અને એવા સમયે ભગવાનની પ્રાપ્તિ થતી હોય છે. પણ રાજન, આ કળિયુગ એવો હશે ને કે કોઈ બી માણસ શ્રદ્ધાથી એના ઠાકોરજીની સામે બેસી અને બે આંસુડા પાડીને ખાલી નામ લઈ લેશે ને તો એને પરમાત્મા મળી જશે. એટલા માટે કહું છું કે મને રહેવા દો.